નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી નજીક વરોડ ખાતેના ટોલ બૂથની ધીમી કામગીરીથી વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। વરોડ ટોલ નાકા પર ટોલ વસૂલવા માટે કુલ 6 ટોલ બૂથ ઊભા કરવામાં આવ્યા હતા, પરંતુ ટોલ અધિકારી દ્વારા 6 માંથી 3 જ ટોલ બૂથનો ઉપયોગ કરવામાં આવતા પસાર થતા ચાલકોને અટવાવવાનો વારો આવ્યો છે। ટોલ નાકા પરથી દરરોજના હજારો વાહન પસાર થતા હોય છે, તેવામાં ટોલની ધીમી કામગીરીને લઈને અનેક સવાલો ઊભા થયા છે। વરોડ ટોલનો આખો રસ્તો એક તરફ ખરાબ અવસ્થામાં છે, ત્યારે બીજી તરફ ટોલ નાકા પરથી કામગીરી પણ ધીમી ગતિએ ચાલતી હોવાથી ટ્રાફિક જામ સર્જાય છે। કેન્દ્ર સરકાર દ્વારા વાહન ચાલકોને ટોલ નાકા પર વધારે સમય ન બગાડે તે માટે ઓનલાઈન ફાસ્ટેગ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે। તેમ છતાં પણ વરોડ ટોલ પર કેટલીક વખતે મિનિટો સુધીનો સમયનો વ્યય થતો જોવા મળે છે।